એટલા જલ્દી દુનિયામાં કોઈ પણ વસ્તુ નથી બદલાતી જેટલા જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે. જો તમને કોઈ એકથી ફરિયાદ હોય તો તેનાથી વાત કરો, પણ જો તમને ઘણા લોકોથી ફરિયાદ હોય તો ખુદ પોતાનાથી વાત કરો. વૃક્ષ ક્યારેય પણ એ વાત ઉપર ધ્યાન નથી આપતું કે એના કેટલા પાન ખરી ગયા. એ તો હંમેશા નવા પાન બનાવવામાં વ્યસ્ત રહે છે. તમે પણ એવી જ રીતે વિચારો કે તમે જીવનમાં શું ખોયું છે એ ભૂલીને જે મેળવવાનું છે તેની ઉપર ધ્યાન આપો. કોઈની આગળ હાથ ફેલાવવાથી તો એ સારું કે પોતાના હાથોને કામમાં લગાવી દો. ઉંમર થકાવી નથી શકતી, ઠોકરો પાડી નથી શકતી. જો જીદ હોય જીતવાની તો હાર પણ હરાવી નથી શકતી. જિંદગીમાં ક્યારેય કોઈ પણ વાતથી ચિંતામાં ના રહેતા, કેમ કે જો ચિંતા કરવાથી માણસ સફળ થઈ જતો હોત તો દુનિયામાં સૌથી વધારે દુઃખી માણસ જ સફળ હોત. જિંદગી મળી છે તો કંઈક બનીને દેખાડો. આજે સમય ખરાબ છે તો શું થયું, એક દિવસ એને બદલીને દેખાડો. એ માણસ ક્યારેય તમારી ઇજ્જત નહીં કરે જેમના માટે તમે હંમેશા હાજર રહેશો. બુદ્ધિમાન લોકો ક્યારેય પણ વાત ઉપર ક્રોધ નથી કરતા, અને જે વાત ઉપર ક્રોધ કરે છે એ બુદ્ધિમાન નથી હોતા. મારા એકલા રહેવાનું કારણ એ પણ છે કે મને જૂઠા લોકોથી સંબંધ તોડવામાં બિલકુલ પણ ડર નથી લાગતો. જે સમજે પણ અને સમજાવે પણ, આ દુનિયામાં એ સંબંધથી સૌથી સારો સંબંધ કોઈ નથી હોતો. ક્યારેય પણ કોઈને એના વીતી ગયેલા કાલથી ન ઓળખતા, કેમ કે લોકો શીખે છે, બદલે છે અને આગળ વધે છે. ખોઈ દીધા પછી જ સમજણમાં આવે છે કે કેટલો કિંમતી હતો એ સમય, એ સંબંધ, એ માણસ. જિંદગીમાં એક દિવસ એવો પણ આવે છે કે દિલમાંથી બધી જ આશાઓ ખતમ થઈ જાય છે, અને પછી દિલ કહે છે કે જે ચાલી રહ્યું છે, જેવું પણ ચાલી રહ્યું હોય ચાલવા દો. જરૂરી નથી કે ખરાબ કર્મો કરવાથી જ દુઃખ મળે છે. ક્યારેક વધારે સારા હોવાની પણ કિંમત ચૂકવવી પડે છે. લોકો તમારી કદર ત્યારે જ કરશે જ્યારે તમે એમની જેમ ઇગ્નોર કરતા શીખી જશો. પોતે જ લડવી પડે છે અહીંયા જિંદગીની લડાઈ, કેમ કે લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપે છે. ખરાબ સમયમાં પોતાનાઓના મેણા, દોસ્તારોના બહાના અને ગમભર્યા ગીતો રોજ સાંભળવા પડે છે. સમય તો સમય જ બદલાય છે, પણ માણસ ગમે ત્યારે બદલાઈ જાય છે. પૈસાથી મળેલી ખુશી થોડા સમય માટે જ હોય છે, પણ પોતાનાઓથી મળેલી ખુશી જિંદગીભર સાથે રહે છે. રોવાથી માણસ કમજોર પડી જાય છે એ વાત બિલકુલ ખોટી છે, પણ રોઈને તૂટેલો માણસ જ હંમેશા છેલ્લે સૌથી વધારે મજબૂત બની જાય છે. લોકો તમારી સાથે રહેશે, તમારો ફાયદો ઉઠાવશે અને જરૂરત પૂરી થયા પછી તમારામાં ખામીઓ કાઢવાનું શરૂ કરી દેશે, અને એવા લોકોના જવાનો ગમ ક્યારેય ન રાખતા. જિંદગીમાં ક્યારેય પણ એટલું વ્યસ્ત ન રહેવું જોઈએ કે પોતાના જ રિસાઈ જાય, અને એટલા પણ ફ્રી ના રહેવું જોઈએ કે તમારી ઇજ્જત જ ઘટી જાય.